જગન્નાથજીની મૂર્તિના ચંદનના વાગા 21 દિવસ માટે મંદિરની અંદર થાય એ વખતે વિષ્ણુજીની એમની ચલ સ્વરૂપ મૂર્તિ અને લક્ષ્મીજીની મૂર્તિ એ બધી મૂર્તિઓ સાથે અહીંયા નગર યાત્રા કરી અને આ સરોવરની અંદર આવે અને અહીંયા જલ વિહાર કરવામાં આવે. એ વખતે આખું આ તળાવ છે એને શણગારવામાં આવે ફૂલોથી અને દોલ યાત્રા પણ થાય. એનો આ મહિમા છે. અને મહારાજ અહીંયા શ્રીજી મહારાજ નીલકંઠવાણી વેશ અહીંયા યોગાસન ને બધી ક્રિયાઓ કરવા માટે અહીંયા આ સ્થાનની અંદર આવતા. અને બાપાનું પણ પ્રસાદીનું સ્થાન છે. મહાનસાઈ મહારાજ પણ અહીંયા પધારી ચૂક્યા છે. અને અહીંથી આપણે હવે જગન્નાથ મંદિરના દર્શને જઈશું. ગુંડીચા મંદિરના પણ ઘણા બધા કહેતા છે કે દર્શન કેમ નથી. કોરોના હા, ગુંડીચા મંદિર છે ઇન્દ્રધુમ્ન રાજાના રાણી જે ગુંડીચા રાણી હતા એમના નામ ઉપર એ મંદિર છે. અને જગન્નાથજીની મૂર્તિનું જે ઘડવાનું કામ થતું અને જ્યારે શરૂઆતની અંદર જે ઘડાયેલું એ વખતે જગન્નાથજીની મૂર્તિ ત્યાં ઘડાયેલી, પહેલી વખત જ્યારે ઘડાયેલી ત્યારે વિશ્વકર્માજીએ. અને એક માસીનું ઘર પણ કહેવાય છે જગન્નાથજીના માસીનું. રથયાત્રાની અંદર ભગવાન જ્યારે અષાઢ મહિનાની અંદર રથયાત્રામાં બેસી અને વિહાર કરે ત્યારે ગુંડીચા મંદિરની અંદર એમની મૂર્તિને 11 દિવસ માટે રાખવામાં આવે, એકાદશી સુધી. અષાઢ સુદ 20થી લઈને એકાદશી સુધી. ત્યાર પછી ઉલટા રથ અહીંયા કહે, એટલે એ જ રથની અંદર પાછા બેસીને મેઇન મંદિરે મૂર્તિઓ પાછી લાવવામાં આવે. જ્યારે જગન્નાથની મૂર્તિ છે ત્યાં ગુંડીચા મંદિરની અંદર હોય ત્યારે એ વખતે થાળ ને બધું ઠાકોરજીની રસોઈ એ ગુંડીચા મંદિરમાં જ થાય. એ વખતે અહીંયા જગન્નાથ મંદિરની અંદર રસોડું છે બંધ રાખવામાં આવે. ત્યારે એ મંદિરનો મહિમા છે. પણ કોરોના પહેલાં એ મંદિરમાં અંદર દર્શન કરવા માટે જવા દેતા, 5 રૂપિયા ટિકિટ હતી. પણ કોરોના પછી એ મંદિરને બંધ કરી દીધું છે. એટલે જ્યારે રથયાત્રાનો સમય હોય ત્યારે જ એ મંદિર ખોલવામાં આવે છે. એટલે અત્યારે એ મંદિર બંધ છે દરવાજા, એટલે આપણે ત્યાં જવાનું નથી.